બીજું માતાજી કાલે એક પ્રશ્ન આપણા તો પણ અધૂરો રહ્યો હતો, કાલે ટાઈમ થઈ ગયો તો પછી પૂરો કર્યો તો એ પ્રશ્ન હું આપણે ફરીથી કહું. એમાં એક બે ખુલાસા તો આપણે કર્યા હતા, પણ એના પછીના ખુલાસા થોડા આપણે કહ્યું શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવો જોઈએ, એટલે કે અંતરથી એને ઉકેલ આવવો જોઈએ. એક વાત એમ કે અંતરથી એને ભાવ બાંધવો જોઈએ. ત્યાર પછી આપણે એમ કહ્યું ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ, એટલે મૂળમાંથી શાસ્ત્ર સાંભળીને કે બીજું નહીં પણ અંદરમાંથી જ એને પરિણતિમાંથી ઉપાડ આવવો જોઈએ. ત્યાર પછી બીજું ઓછું સમજાતું હોય એનું કાંઈ નહીં, એનો પણ આપણે થોડો ખુલાસો કર્યો તો કે બીજું શાસ્ત્ર થોડું ઘણું ઓછું જ્ઞાન હોય, પ્રયોજનભૂત હોય ને બીજું ન હોય તો પણ એને કાર્ય થઈ શકે. હવે આગળ અહીંયા લખે અને સર્વે વિકલ્પો જાય અને અધરથી આત્મા સંબંધી વિકલ્પો ચાલ્યા જ કરે અને વળગ્યા જ રહે. એમાં શું બોલે કે ક્યાં વિકલ્પો જાય? અન્ય સર્વ વિકલ્પો જાય. આત્મા સિવાયની વાત હશે કે અન્ય સર્વ વિકલ્પો જાય. આત્માને લગતા વિકલ્પ હોય એવા જ રે, બીજા વિકલ્પ છૂટી જાય અને ગૌણ થઈ જાય. અને અધરથી આત્મા સંબંધી વિકલ્પો ચાલ્યા જ કરે અને વળગ્યા જ રહે. જેને આત્માની લાગી હોય એને અધરથી આત્મ સંબંધી વિચારો આવ્યા જ કરે, કે એને શાસ્ત્રમાં હોય એવા જ આવે એવું નહીં. એને અધરથી જે જાતની જિજ્ઞાસા અંતરમાં હોય તે જાતના એને અધરથી વિચારો ચાલ્યા જ કરે. પોતાની જિજ્ઞાસા જે જાતનું સમજવાની હોય એવી જાતના વિચારો એને આત્માને લગતા, એને પોતાને સમાધાન થાય એવી જાતના વિચારો એને અધરથી આવ્યા જ કરે. એનો કઈ નિયમ નથી કે એને આવી જાતના વિચારો કરવા કે આવા જ કરવા. એને આત્માને લગતા વિચારો આવ્યા જ કરે. એને સ્થૂળ રીતે કહેવાય કે તત્વ નિર્ણયમાં દ્રવ્યગુણ પર્યાયના વિચારો આવે. એને પ્રયોજન ભૂત જે હોય એ બધા વિચારો આવે, પણ એને આવા જ આવે ને આવા જ આવે એવી નહીં. એની જે જાતની યોગ્યતા હોય એ આત્માને લગતા. આપણે એમ કેવું છે કે એને સમાધાન જે રીતે થાય એ જાતના વિચારો અધરથી એને આવ્યા જ કરે. અધરથી આવ્યા જ કરે. એમ કોઈ એમ કે છે કે કઈ જાતના વિચારો કરવા, શેના વિચારો કરવા, પણ એ તારો આત્મા જ તને કહી દેશે કે કઈ જાતના વિચારો કરવા. આત્માને લગતા હોવા જોઈએ, પણ તારો આત્મા ક્યાં અટકી રહ્યો છે અને ક્યાં તને મુશ્કેલી છે એ પોતે જ, ક્યાં મૂંઝવણ છે પોતે જ સમજીને એને જ અંદરથી વિકલ્પો આવીને એનું સમાધાન અંદરથી પોતે જ કરી લે છે. એના વિચારો તત્વનો નિર્ણય યથાર્થ ના આવે ત્યાં સુધી એવા વિચારો એને વળગ્યા જ રહે છે. કોઈને ગુણો ના આવે, કોઈને પર્યાયો ના આવે, દ્રવ્ય ના આવે, કોઈને મતો ના આવે, કોઈ ક્રિયાઓ ના આવે કે આ ક્રિયાથી નું એનું શું કારણ, કોઈને જ્ઞાન ના આવે, ભક્તિ ના આવે, વૈરાગ ના આવે. જે જાતનું પોતાને સમાધાન ન થતું એ જાતના વિચારો એવા કરે. નિશ્ચય વ્યવહારના ઉપાદાન નિમિત્તના એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતું નથી એના જ્ઞાતા જ્ઞેયના કરતા ક્રિયા કર્મના અનેક જાતના જ્યાં પોતાને સમાધાન ન થતું હોય તે જાતના વિચારો એને આવ્યા કરે. શાસ્ત્રમાં ગુરુદેવે શું કીધું છે એનો એ આશય સમજાતો ન હોય, એના વિચાર આવે. પોતાને જ્યાં પોતે સમજાતું ન હોય એ જાતના વિચારો મુમુક્ષુને આવ્યા કરે. એનો અર્થ આ છે પોતે જ્યાં રોકાતો હોય ત્યાં એ જાતના સમાધાન માટે વિકલ્પો આવ્યા કરે. જ્યાં જ્યાં પોતાને શંકા પડતી હોય એ એવા વિચારો એને આવ્યા કરે.
સાંભળી લીધું, જાણી લીધું, પણ અંતરમાંથી જે બેસવું જોઈએ તે અંદર ઊંડાણથી બેસે નહીં ત્યાં સુધી એને પોતાને લગતા, પોતાને જે સમાધાન થાય એવા વિચારો આવ્યા. અને એને માટે જો એને શંકા રહેતી હોય તો વારંવાર વિચાર કરીને એની દ્રઢતા કર્યા કરે પોતે. ત્યાં સુધી એને વિકલ્પો વળગ્યા જ રહે જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી એને વિચારો આવ્યા જ કરે. જુદો કઈ રીતે છે અને આ વિભાવ કઈ રીતે છે, રાગ ને એ બધું થાય છે એ શું છે, એનાથી જુદો કેવી રીતે છે, બધું અનેક જાતના વિચારો એને આવ્યા કરે. અસંખ્ય પ્રદેશમાં દ્રવ્ય સ્વભાવ કેવી રીતે રહેલો છે, પર્યાય સ્વભાવ કેવી રીતે રહેલો છે, બધા અનેક જાતના આવ્યા કરે. બહુ સુંદર સ્પષ્ટીકરણ કર્યું. કેમ કે છે ને વિકલ્પ છૂટતી વખતે છેલ્લો કયો વિકલ્પ હોય એનો કઈ નિયમ નથી. એની પોતાની જે જાતની એને લગતા હોય આત્મા દ્રવ્યગુણ પર્યાદિ એને લગતા વિચાર કરે, પણ કઈ જાતનો અને કેવો હોય એવો નિયમ નથી. વિકલ્પ છૂટવાટાને કેવો વિકલ્પ હોય એ વિકલ્પ થી વિકલ્પ છૂટતો નથી કઈ, એ તો પોતાની પરિણતિથી છૂટે છે. એટલે એ કેવો હોય પોતાને જ્યાં રોકાતો હોય એ જાતનો વિકલ્પ, પોતાને જેનો રસ હોય એ જાતનો વિકલ્પ. કોઈ નિયમ નથી કે છેલ્લો વિકલ્પ આજ હોય એવો કોઈ નિયમ નથી. નિયમ નથી. એ કઈ વિકલ્પ ના આશ્રય વિકલ્પ છૂટતો નથી, તો પોતાની પરિણતિ ના આશ્રય છૂટે છે, દ્રવ્ય ના આશ્રય છૂટે છે. છેલ્લો કોઈ કેવો હોય એનો નિયમ નથી. એ તો એની શુભ હોય, તત્વને લગતો હોય, પણ કેવો હોય કઈ એવો નિયમ. આત્માને લગતો હોય, બીજા વિકલ્પ આત્માને લગતો. આત્માને લગતો હોય તેને અધરતી કહેવાય. આત્માને લગતું છે તો પછી અધરતી થાય એમ કેમ કે આત્માને લગતો હોય તો એ વિકલ્પ ને અધરથી વિકલ્પ આવે એમ કહેવાય એને. આ તો એને છૂટતી વખતે છેલ્લા વિકલ્પ વાત છે. બાકી અધરથી એટલે આત્માને લગતો કઈ જાતનો એવો નિયમ નથી. એટલે અધરથી કે દ્રવ્યનો જ હોય, ગુણનો જ હોય, પર્યાયનો જ હોય, કર્તા કર્મનો હોય કે જ્ઞાતા જ્ઞેયનો હોય એવો નિયમ નથી. હોય આત્માને લગતો હોય આત્માને લગતો. શાસ્ત્રનું પછી તે વખતે વાંચન વિચાર અવલંબન ન હોય, પોતાને સમાધાન થાય એ જાતનું અધરથી વિકલ્પ. શાસ્ત્રને અવલંબન વાળા ન હોય, પણ એમાં એને કઈ શાસ્ત્રના વિચાર પણ વચ્ચે આવે, પણ એનું સમાધાન અધરથી પોતાને જ કરવાનું રહે છે. શાસ્ત્રને લગતા ભલે ન હોય, પણ એનું સમાધાન કોઈ શાસ્ત્રના વિચારમાંથી કોઈ વિચાર આવે, પણ સમાધાન તો પોતાને કરવાનું રહે છે. કોઈ એમ પણ હોય, કોઈ શાસ્ત્રને લગતા પણ ન હોય, એવાય હોય. કોઈ શાસ્ત્રને લગતા હોય, કોઈ શાસ્ત્રને લગતા નહીં હોય. આ તો કીધું છેલ્લા વિકલ્પનું કીધું. એ તો એકદમ નજીક છૂટવાના ટાઈમે એ તો એને લગતો એ તો એને નિશંક છે.
એને શંકા નથી તો આગળ જવાને તો નિશંકપણે છે તો પણ કોઈ તત્વનો વિચાર સાથે હોય છે.